केशोद के जूनागढ़ रोड पर कई सोसाइटियां मौजूद है, जहां की सड़क के खस्ता हाल आप इन दृश्यों में साफ देख पा रहे होंगे। दरअसल इस सड़क पर बड़े बड़े गड्ढे पड़े हुए हैं और साथ ही इन गड्ढों में पानी की वजह से कीचड़ भी हो गया है। ऐसे में यहाँ के लोग चलकर भी इस सड़क पर से नहीं गुजर पाते हैं। ऐसे में अगर वाहन लेकर यहाँ के लोग निकलने की कोशिश करते हैं तो फिर वाहन समेत खड्डे में गिरने का इन्हें डर सताता रहता है, जिसके मद्देनजर BRG न्यूज के संवाददाता प्रकाश दवे के साथ यहाँ की सोसाइटियों के लोगों ने मिलकर बातचीत की है और अपनी वेदना पेश की है। इसी के साथ जल्द से जल्द ये सड़क ठीक हो, ऐसी आस भी यहाँ के लोग जता रहे हैं। વિસ્તારના લોકોની જે મુશ્કેલી છે ને, મુશ્કેલીમાં એવી બધી અતિ મુશ્કેલી એમને પડી રહી છે કે અહીંયા સ્થળ પર આપણે જોઈએ તો ચારેકોર ગારાનું સામ્રાજ્ય છે। લોકોને કેમ વાહનો પોતાના પસાર કરવા, લોકોને ચાલીને જવામાં પણ એટલી મુશ્કેલી પડી રહી છે। ત્યારે એક વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલી છે। બેન, તો કઈ શાળામાં ભણો છો? અલ્ટ્રામાં ભણો છો। તો તમને શું પ્રોબ્લેમ થાય છે? અમે બસવાળા ભાઈને એવી રીતે કીધું કે તમે અહીંયા આવીને, અમે ઘર અહીંયા દૂર રહીએ છીએ તો તમે અંદર આવો બસ લઈને। તો બસવાળા ભાઈએ અમને એમ કીધું કે આવા રસ્તામાં અમે કઈ રીતે આવીએ, બસ લઈને એ ભાઈ અહીંયા આવે તો આ બધા ખાડા ને એવું બધું છે તો એની બસ પણ ખરાબ થાય અને મારે પણ સવારની સ્કૂલ હોય તો હું ચાલીને જાઉં તો મારે કેટલી વાર લાગે। તો એવી રીતે રસ્તો સારો કરાવવો જ પડે ને, મારો સમય બગડે ને। પછી એ બસવાળા ભાઈ પણ મને એમ કહે કે તમે એટલી વાર લગાડો છો ને આમને તેમને, તો રસ્તો સારો કરાવો। એક સ્ટુડન્ટને જો આટલી મુશ્કેલી પડી રહી છે એના અભ્યાસમાં, ત્યારે તંત્રએ પણ વહેલી તકે ધ્યાન આપી આ લોકોની મુશ્કેલી સમજી અને ચોમાસું વિરામ લે એટલે તો પરબારો જ આ વિસ્તારના રોડ રસ્તા તેમને બનાવવા જોઈએ તેવી આ વિસ્તારના લોકોની માંગ છે। આવડા મોટા મોટા 2-5 ફૂટના ખાડા છે। અહીંયા નગરપાલિકાને બહેનો ભાઈઓ બધા રજૂઆત કરવા ગયા છતાં અમને કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી અને નગરપાલિકા વાળા ધ્યાન જ આપતા નહીં, એનું કારણ અમને જાણવા મળતું નથી। શું કહે છે અમે રજૂઆત કરી થઈ જાય અને અમને ખોટી રીતે ત્યાં જઈએ એટલે ધક્કો મારીને કાઢી મેલે છે। અમે ચીફ ઓફિસરને મળ્યા, ભાઈ ગોંડલિયાભાઈ ચેરમેનને પણ મળ્યા, પ્રમુખશ્રીને, અને સાથે સાથે એના જે ઓલા લોહાણાભાઈ છે ને નાયબ ચીફ ઓફિસર એને પણ મળ્યા। એને એક જ જવાબ બધાનો થઈ જાય। એનું કારણ શું છે અમને ખબર નથી। કાં તો એનું કારણ એવું હોય કે અહીં ચારે કોંગ્રેસના લોકો ચૂંટાયેલા છે એની ઉપર ખીનાખોરી રાખતા હોય કે ગમે તે હોય, એમાં અમારો હોદ્દો છે। અમે બધા બીજેપી ભેરા જ છીએ આખી સોસાયટી, છતાં અમને જો અન્યાય કરતા હોય વ્યાજબી છે। તમે એમ કહો છો કોંગ્રેસના સભ્યો હોય એના કારણે અમારું કામ નથી થતું, તમે પોતે ભાજપના કાર્યકર છો। વાત બરોબર છે, છતાં અમારું નથી સાંભળતા। અમે આને કઈ થાય કેટલી ભાજપના ગણાય છે સર? હા, બધા ભાજપના જ છે માણસો, પોતા એને અન્યાય કરે છે। શું કારણ છે સમજાતું નથી દવે સાહેબ। હવે આગામી દિવસોમાં આ કામ માટે તમે શું કરશો? હવે અમે વિચારી રહ્યા છીએ બહેનો અને ભાઈઓ, અમારી સોસાયટીના રહેવાસીઓ, કે જો કાંઈ પણ નિર્ણય નહીં આવે અઠવાડિયામાં તો અમે બધા ભેગા થઈ અને ઉપવાસ આંદોલન કરશું। ત્યાં ગ્રાઉન્ડમાં બેસશું બધા। हमने જ્યારે અમારું કામ પૂર્ણ થાય ત્યારે અમારું आंदोलन हटશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।